નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું 15 ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં પડશે। ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર। આ કામ નહીં કરો તો નહીં મળે 2000 રૂપિયાનો 21મો હપ્તો। ભાવનગરના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે। વીઘા દીઠ મળશે 11000 રૂપિયાની સહાય। દીકરીઓના ખાતામાં જમા થશે 50000 રૂપિયા। મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયા સુધીની લોન। વીજ ધારકોને રાહત આપવા સરકારે લીધો છે મોટો નિર્ણય। ટેરિફનો ફટકો, હીરાની નિકાસમાં 70% ઘટાડો। જાણો કયા ખેડૂતોને મળશે 40,000 થી લઈને 60,000 રૂપિયા સુધીની સહાય। રાશન કાર્ડ ધારકોને લાગ્યો છે મોટો ઝટકો। મહિલાઓ માટે કેન્દ્ર સરકારની 3 નવી બચત યોજનાઓ। લગ્ન કરવા બદલ સરકાર આપશે 12,000 રૂપિયા। વરિષ્ઠ નાગરિકોને મળશે દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય। જેનો કયા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 3,000નો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે। આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમના કારણે આવશે, જેનો ટ્રેક હવે ફાઇનલ થઈ ગયો છે। આ સિસ્ટમ મહારાષ્ટ્રથી લઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। કચ્છ, ઉત્તર ગુજરાત જેવા અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। ખેડૂતો અને નાગરિકોને આ આગામી વરસાદ માટે જરૂરી તૈયારીઓ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું કે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર 15 ઇંચથી પણ વધારાનો વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 21મા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ વહેલી તકે ખેડૂત આઈડીની નોંધણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે એ માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી છે। ખેડૂત લાભાર્થીઓ આ નોંધણી કરાવે અને ગામ તલાટી કમ મંત્રી અથવા તો ગામ સેવકનો સંપર્ક પણ કરી શકે છે। આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરાવી શકે છે। એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર દ્વારા અથવા તો ગામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતો છે એ ખેડૂત નોંધણી કરાવી શકે છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદના કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ 2024ની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજમાં ભાવનગર જિલ્લાના મહુવા, શિહોર, ઘોઘા, ઉમરાલા તાલુકાના અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી પાક નુકસાન વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય મળશે। આ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે। અરજીની પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને 15 દિવસ સુધી ચાલુ રહેશે। ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગામ પંચાયત ખાતે વીસી મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને 50,000 રૂપિયા આપશે સરકાર। ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને સુપોષણ માટે સંકલ્પબદ્ધ છે। આ જ ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને ધોરણ 9 થી લઈને 12માં ભણતર માટે કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ 6 લાખથી ઓછી આવકવાળા લાભાર્થીઓને મળશે। આ યોજનાનો લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે।
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને સરકાર આપશે 2 લાખની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરિત અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સ્વનિપ યોજના લાવી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આમ 21 થી લઈને 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાઓના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાના રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે વીજ ધારકોને રાહત આપવા સરકારે લીધો છે મોટો નિર્ણય. રાજ્યમાં વીજ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવનારા દિવસોમાં રાજ્યમાં વીજળી બિલમાં મોટી રાહત મળશે. સરકારે ફ્યુલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જેથી ફ્યુલ ચાર્જ 15 પૈસા ઘટીને 2.30 રૂપિયા થઈ ગયો છે, જે હાલ 2.45 પૈસા હતું. રાજ્ય સરકારના આ નિર્ણયથી વીજ ગ્રાહકોને મોટો લાભ મળશે, તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેરિફનો ફટકો. હીરાની નિકાસમાં 70%નો થયો છે ઘટાડો. અમેરિકા દ્વારા 50%થી પણ વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર પડી રહી છે. સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસરના કારણે હાલ મંદીનો માહોલ જોવા મળ્યો છે. અમેરિકાના હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી પણ વધુનો ઘટાડો થયો છે. જોકે કાચા હીરાની આયાત પર ખાસ અસર થઈ નથી, કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે. અમેરિકા સાથેનો વેપાર ભલે 40% હોય, પરંતુ અન્ય 60% બજારો ચાલુ છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 40,000થી લઈને 60,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાથી જ ચાલી રહી છે. પશુપાલન કરતા ખેડૂતો માટે આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન છે પશુપાલકોને મળશે. પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. આ સાથે કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,000 રૂપિયા, ગાય દીઠ 40,000 રૂપિયા, ચિકન દીઠ 720 અને ઘેટા કે બકરા દીઠ 4,000 રૂપિયાની લોન મળશે. આ કાર્ડ ઉપર 1,60,000 રૂપિયાની લોન માટે કોઈ ગેરંટીની જરૂર નથી. નાણાકીય સંસ્થા અથવા તો બેંકો 7%ના દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4%ના દરે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષમાં ભરપાઈ કરવાનું રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડથી વધુ